નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કચ્છના મહારાવ વીર ખેંગારજી સાથે બનેલી સત્ય ઘટના છે કે કચ્છની પવિત્ર ધરતી પર અચાનક એક એવો આઘાત લાગ્યો જેણે સમગ્ર રણ પ્રદેશને ધ્રુજાવી દીધો। ચારે તરફ હાહાકાર મચી ગયો। પ્રજા કાળો કકળાટ કરવા લાગી। લોકો એકબીજાના કાનમાં આશ્ચર્ય અને આક્રોશથી પૂછતા હતા, હોય અરે આવો તો દગો ફટકો હોય, આવો તે વિશ્વાસઘાત। વાત જ કંઈક એવી લોહીના આંસુ રડાવે તેવી બની હતી। રાજવી પરિવારના જ લોહી જામ રાવળે સત્તાની લાલચામાં અંધ બનીને પોતાના જ ભાઈ જામ હમીરજીનું દગાથી ખૂન કરી નાખ્યું હતું। એક રજપૂત માટે યુદ્ધના મેદાનમાં શહીદ થવું એ ગૌરવની વાત હતી। રજપૂતને મોતનો કોઈ ભય ન હોય, પણ આ તો પીઠ પાછળ થયેલો ઘા હતો। ભરોસો આપીને ભીંત પાડી દેવામાં આવી હતી। જાડેજા કુળના કુળદેવી માતા આશાપુરાના પવિત્ર મંદિરની સામે દેવીની મૂર્તિને સાક્ષી માનીને જામ રાવળે પોતાની છાતી પર હાથ મૂકીને ગંભીર પ્રતિજ્ઞા લીધી હતી કે જો જામ હમીરજી મને મળવા આવશે તો હું એમના પર હથિયાર નહીં ઉપાડું, એમને ઊની આંચ પણ નહીં આવવા દઉં। જો એમને કંઈ થાય તો આ મારા જીવના સોગંદ છે। હમીરજીએ આ કપટ ન સમજ્યું અને કુળદેવી સમક્ષ લીધેલા સોગંદ પર ભરોસો રાખીને તે મળવા આવ્યા। પણ જામ રાવળ ભારે કપટી હતો। એને પ્રતિજ્ઞા લેતી વખતે પોતાની ભેટ એટલે કમરપટ્ટોમાં એક જીવતી ચકલી છુપાવી રાખી હતી। છાતી પર હાથ મૂકીને એણે જે જીવના સોગંદ ખાધા હતા તે પોતાના જીવના નહીં પણ પેલી ચકલીના જીવના હતા। જેવા હમીરજી નિશસ્ત્ર થઈને આવ્યા કે તુરંત જામ રાવળે તેમનું ખૂન કરી નાખ્યું અને ચકલીને ઉડાડી દીધી। આ પિશાચી દગાની સાથે જ જામ રાવળના સૈનિકો હમીરજીના સાથીઓ પર તૂટી પડ્યા। જામ રાવળનો આદેશ બહુ ક્રૂર હતો। હમીરજીનો એક પણ માણસ, અરે નાનું ધાવતું બાળક પણ જીવતું બચવું ન જોઈએ। એના વંશનો નાશ કરી નાખો। આ ભયાનક ખૂન ખરાબાની વચ્ચે એ હમીરજીનો એક પરમ વફાદાર અને સ્વામી ભક્ત સેવક હાજર હતો, ઈચ્છર બુટ્ટો। સિંહ જેવી છાતી ધરાવતા મરદે જ્યારે જોયું કે માલિકનો દગાથી અંત આણવામાં આવ્યો છે ત્યારે એણે પોતાની તલવાર મ્યાનમાંથી બહાર ખેંચી લીધી। એ સમજી ગયો કે અત્યારે લડીને મરી જવા કરતાં પોતાના માલિકના વંશના દીવાને બચાવવો વધુ જરૂરી છે। છચ્છરે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। એ ચારે તરફ વીજળીની જેમ તલવાર વીંઝતો દુશ્મનોની સેના કાપવા લાગ્યો। તક મળતા જ એ ચાલતી લડાઈમાંથી એવી ખૂબીથી છટક્યો કે જાણે છચ્છર મચ્છર બનીને હવામાં અલોપ થઈ ગયો હોય। છચ્છર શ્વાસ લીધા વગર સીધો રાજમહેલ તરફ દોડ્યો। એના મનમાં એક જ ચિંતા સતાવી રહી હતી કે મારે કોઈ પણ ભોગે એ રાજકુંવરોને બચાવવા પડશે। જો આજે આ કુળનો દીવો બુઝાઈ જશે તો મારા માલિકના વંશનો નાશ થશે અને મારા વહાલા વતનની ધરતી ગુલામીની જંજીરોમાં જકડાઈ જશે। જામ હમીરજીના બંને માસૂમ દીકરાઓ એ સમયે એમની માસીના ઘેરે હતા। મોટો દીકરો ખેંગારજી માત્ર 11 વર્ષનો હતો અને નાનો સાહેબજી 9 વર્ષનો હતો। છચ્છર ત્યાં પહોંચે તે પહેલા જ જામ રાવળના સૈનિકોએ તે ઘરને ઘેરી લીધું હતું। તેઓ ચારેય બાજુ ચાંપતી નજર રાખી રહ્યા હતા કે રખે ને કોઈ કીડી પણ ઘરમાંથી બહાર ન નીકળે, પરંતુ છચ્છર તો કાબેલ હતો। એણે સૈનિકોની નજર ચૂકવી ગુપ્ત રસ્તેથી ઘરમાં પ્રવેશ કર્યો અને બંને બાળ કુંવરોની આંગળી પકડીને પાછલા બારણેથી અંધારામાં ગાયબ થઈ ગયો। ત્રણેય જણા નાસીને જંગલના ગાઢ ઝાડીઓમાં આવી પહોંચ્યા। જામ રાવળના સૈનિકો કૂતરાની જેમ પગલા સૂંઘતા પાછળ જ હતા। છચ્છરે તરત જ નિર્ણય લીધો કે એણે બંને રાજકુમારોના રેશમી વસ્ત્રો ઉતરાવી સામાન્ય કપડાં પહેરાવ્યા અને પોતે પણ વેશ પલટો કરી લીધો। જામ રાવળના સિપાહીઓને ઠેર ઠેર થાપ આપતા, આંખમાં ધૂળ નાખતા તેઓ આગળ વધતા રહ્યા, પરંતુ ભય ઓછો થવાનું નામ નહોતો લેતો। જામ રાવળે લોભ લાલચ આપીને એ હમીરજીના કેટલાક સગાવાલા અને અંગત માણસોને પણ પોતાના પક્ષમાં એ કરી લીધા। પરિસ્થિતિ એવી ગંભીર હતી કે સગા ભાઈ પર પણ વિશ્વાસ ન કરી શકાય। દિવસો ભયાનક હતા અને રાત્રિઓ કાળી ડિબાંગ અને ડરામણી હતી। છચ્છર આ લાખેણી મૂંડી બંને કુંવરોને જીવની જેમ સાચવીને ઝાડીઓમાં લપાતો છુપાતો આગળ વધતો રહ્યો। સ્વામી ભક્તિની આ અનોખી બાજી પર
એણે પોતાના જીવની હોડ લગાવી લીધી હતી. વધુ સુરક્ષા માટે ત્રણેય જણાએ હવે ભિખારીના ફાટેલા તૂટેલા ચિથરા પહેરી લીધા. હાથમાં રામપાત્ર એટલે ભીખ માંગવાનું પાત્ર લીધા અને અલખ નિરંજનના સાદ નાખતા રસ્તા કાપવા લાગ્યા. ચાલતા ચાલતા તેઓ સાપર નામના ગામે પહોંચ્યા. પરંતુ કિસ્મત ફરી ઉઠી. જામ રાવળના ક્રૂર સૈનિકો પીછો કરતા કરતા સાપર ગામમાં પણ આવી પહોંચ્યા. છચ્છર ચારેય તરફથી ઘેરાઈ ગયો. એની સ્થિતિ અત્યંત કપરી બની ગઈ. પણ છચ્છર વીર બંકો હતો. એ હિંમત હારે તેવો નહોતો. એણે ત્વરિત બુદ્ધિ વાપરીને બંને કુંવરોને ગામની એક વંડીમાં રહેલી ઘાસની મોટી ગંજી એટલે ઢંગલાની અંદર ઊંડે સંતાડી દીધા. એ ઘાસની ગંજી પાસે ભિયા કક્કલ નામનો એક ચોકીદાર રહેતો હતો. તે ગરીબ હતો પણ લોહીનો સાચો અને વફાદાર હતો. છચ્છરે તેને બધી વાત કરી અને રાજકુંવરોનું ધ્યાન રાખવા કહ્યું. આ એવો સમય હતો જ્યારે દુનિયા આખી પૈસા પાછળ મદારીના માકડાની જેમ નાચતી હતી અને જામ રાવળના ડરથી કાંપતી હતી. ત્યારે આ ગરીબ ભિયા કક્કલ હિમાલયની જેમ અડગ એકલ્યો સાવજ બનીને ખડો રહ્યો. એને પોતાની જાનના ભોગે પણ રાજવંશી બાળકોનું રક્ષણ કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. દુશ્મનોનું ધ્યાન ભટકાવવા માટે છચ્છર પોતે એક ઊંટ પર બેઠો અને જાણી જોઈને ખોટા આડે રસ્તે ભાગ્યો, જેથી લશ્કરીની પાછળ દોડે અને કુંવરો બચી જાય. પરંતુ જામ રાવળ ભારે કુશળ અને પાકો શિકારી હતો. એણે જમીન પર ઊંટના પગના સગડ એટલે પગલા જોયા. પગલાની ઊંડાઈ માપીને એણે તુરત બોલ્યો, ઊંટના પગના હગડ કરી રહ્યા છે કે ઊંટ પર માત્ર એક જ માણસ બેઠો છે. 3 માણસોનો બોજ આ ઊંટ પર નથી. એનો અર્થ એ કે આપણા ગુનેગાર કુંવરો આ જ ગામમાં ક્યાંક સંતાયા છે. લશ્કરે આખું ગામ માથે લીધું. જામ રાવળે ચોકીદાર ભિયા કક્કલને પકડીને સામે ઊભો કર્યો અને લાલચ આપતા કહ્યું, ભિયા, તું બધું જાણે છે. બંને કુંવરો ક્યાં છે તે મને બતાવી દે. તને મોં માગ્યું ઇનામ આપીશ. તારી 7 પેઢી તરી જાય એટલું ધન આપીશ. ભિયાએ અડગ અવાજ કહ્યું, મહારાજ, અહીં કોઈ રાજકુમાર આવ્યા જ નથી. મને કશી ખબર નથી. જામ રાવળે ડોળા કાઢી દમ દાટી દીધી. કેમ જૂઠું બોલે છે? જો કુંવરો ન આપ્યા તો તારું મોત નક્કી છે. તું મને ઓળખે છે ને? ભિયા જરાય ડર્યો નહીં. 1 નો 2 ન થયો. જામ રાવળ ક્રોધથી પાગલ થઈ ગયો. સિપાહીઓને હુકમ કર્યો કે ભિયાના ઘરની તલાશી લ્યો. સિપાહીઓ ભિયાની પત્ની અને એના 6 માસૂમ છોકરાઓને ઢસડીને બહાર લાવ્યા. જામ રાવળે ભિયાની પત્ની સામે તલવાર લટકાવીને પૂછ્યું, બોલ, આ 6 માંથી ક્યાં 2 છોકરા હમીરજીના છે? તે વિરાંગના પત્નીએ આંખમાં એક પણ આંસુ લાવ્યા વગર કાળજું પથ્થરનું કરીને કહ્યું કે મહારાજ, આપ જ જુઓ ને, આ બધા ગરીબના છોકરા છે. કચ્છનો રાજધણી આ ગંધાતા ટાબરિયામાં હોય તો કંઈ છુપો રહે ખરો? વેરમાં અંધ બનેલા જામ રાવળે પોતાની મ્યાનમાંથી તલવાર ખેંચી અને સૈનિકોને આદેશ આપ્યો કે આના બધા છોકરાઓને મારી નાખો. સિપાહીઓ એક પછી એક ભિયા કક્કલના 6 દીકરાઓના માથા ધડથી અલગ કરી નાખ્યા. લોહીની નદીઓ વહી ગઈ. ભિયા અને એની પત્ની પોતાની નજર સામે પોતાના 6 દીકરાઓને કપાતા જોતા રહ્યા. પણ રાજધર્મ અને વફાદારી ખાતર એ માતા પિતાના મુખમાંથી એક ચીસ પણ ન નીકળી કે ન તો એમણે ઘાસની ગંજી તરફ નજર સુદ્ધા કરી. ધન્ય છે કુંવારી વફાદારીને. તે જ સમયે ક્રૂર સૈનિક શંકાના આધારે ઘાસની ગંજીમાં પોતાનો ધારદાર ભાલો જોરથી ખોસ્યો. એ ભાલો અંદર સંતાયેલા 11 વર્ષના બાળકુંવર ખેંગારજીના હાથની આરપાર નીકળી ગયો. લોહીની ધાર થઈ, પરંતુ જુઓ એ રાજપૂતી લોહીનું તેજ. ખેંગારજીએ મોંમાંથી એક હુંકારો કે સિસકારી પણ ન કરી. જો એ સહેજ પણ રડ્યો હોત તો ભિયાના 6 દીકરાઓનું બલિદાન એળે જાત. ખેંગારજીએ ધીમેથી પોતાના વસ્ત્ર વતી ભાલા પરનું લોહી લૂછી નાખ્યું, જેથી બહાર લોહી ન દેખાય. જામ રાવણને લાગ્યું કંઈ કોઈ નથી, એટલે નાસીપાસ થઈને લશ્કર સાથે આગળ વધી ગયો. દુશ્મનોના ગયા પછી છચ્છર પાછો સાપર ગામમાં આવ્યો. જ્યારે એણે ભિયા કક્કલ અને એની પત્નીના 6 દીકરાઓની લાશ જોઈ, ત્યારે વીર પુરુષની આંખોમાંથી શ્રાવણ ભાદરો વહેવા લાગ્યા. એ ભિયાના પગમાં પડી ગયો. ભિયા,
ધન્ય છે તને અને તારી પત્નીને, ધન્ય છે તમારી જનનીને. દુનિયામાં જો મરદ પાકશે તો તમારા જેવા જ પાકશે. હવે ત્યાં રોકાવું જોખમી હતું. છછર બંને કુંવરોને ઘાસમાંથી બહાર કાઢીને આગળ વધ્યો. રસ્તામાં ખેંગારજીના ઘા પર પાટો બાંધ્યો. તેઓએ રાતોરાત કચ્છનું નાનું રણ ઓળંગ્યું. સૈનિકોથી બચવા માટે રણની 7 ઊંડીએ અવાવરું નાળો કોતરો પસાર કરી આખરે તેઓ કચ્છની સરહદ વટાવીને ધાંગધ્રા રાજ્યના ચરાડવા ગામે આવી પહોંચ્યા. લાંબા પ્રવાસથી થાકેલા પાકેલા ત્રણેય જણા ગામના તળાવના કિનારે વિસામો લેવા બેઠા. બરાબર એ જ સમયે ત્યાંથી એક જૈન સાધુ પસાર થઈ રહ્યા હતા. એમનું નામ જાતિ માણેક કમેરજી હતું. સાધુની દ્રષ્ટિ ભિખારીના વેશમાં બેઠેલા બંને કુંવરો પર પડી. કપડાં ભલે ફાટેલા હતા, પણ બંનેના ચહેરા પરનું રાજવંશી તેજ, વિશાળ કપાળ અને સિંહ જેવી આંખો સાધુ પારખી ગયા. જતીજી એકટી છે કુંવરોને જોઈ રહ્યા અને મનોમન કુદરતી લીલા જોઈને માથું ધણાવવા લાગ્યા. છચ્છરને શંકા ગઈ. એણે વિચાર્યું કે સાધુના વેશમાં જામ રાવળનો કોઈ જાસૂસ તો નથી ને. એણે તુરંત તલવાર ખેંચી લીધી અને સાધુની આડે ઊભો રહીને ગરજ્યો, એલા મુંડિયા, આ છોકરાઓને દારીને કેમ જોઈ રહ્યો છે? સાચું બોલ, તું કોણ છે? નહીતર યાદ રાખજે, આ તલવાર તારી સગી નહીં થાય. જતી માણેક કમેરજી સહેજ પણ ડર્યા વગર પરમ શાંતિથી બોલ્યા, હું જતી છું. મારું નામ માણેક કમેરજી છે. હું તો વિહાર કરતા અહીંથી નીકળ્યો અને આ બાળકોને જોયા એટલે ઊભો રહ્યો. પણ આ ભિખારીઓમાં તને એવું તે શું જોવા જેવું લાગ્યું? છચ્છરે પૂછ્યું. માણેક કમેરજીએ દ્રઢ આત્મવિશ્વાસથી કહ્યું, ભલે એમણે ભિખારીના ચિત્રા પહેર્યા હોય, પણ એમના લલાટ પર રાજયોગ છે. વાદળો ગમે તેટલા કાળા હોય પણ એ સૂર્ય કે ચંદ્રને ક્યાં સુધી છુપાવી શકે? મારી વાણી યાદ રાખજો, આ બંને છોકરાઓ બહુ ટૂંક સમયમાં જ પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવશે અને ઇતિહાસ રચશે. સાધુની આ ભવિષ્યવાણી સાંભળતા જ છચ્છરની આંખમાં આશાનું કિરણ જાગ્યું. એ તલવાર મ્યાન કરી સાધુના ચરણોમાં નમી પડ્યો અને રડતા અવાજે બોલ્યો, મહારાજ, અમારા માથે દુઃખના પહાડ તૂટી પડ્યા છે. દુશ્મનો પાછળ પડ્યા છે. અમને એક રાત છુપાવવા માટે આશરો આપો. જતીજી દયાળુ હતા. તેઓ ત્રણેયને પોતાની પોશાલ ઉપાશ્રયમાં લઈ ગયા અને છુપી રીતે રાખ્યા તથા ભોજનની વ્યવસ્થા કરી આપી. બીજે દિવસે સવારે જ્યારે ત્રણેય જવા નીકળ્યા ત્યારે જતીજીએ ખેંગારજીના હાથમાં એક પવિત્ર સાંગ એટલે કે એક પ્રકારનું ભાલા જેવું શસ્ત્ર આપ્યું અને આશીર્વાદ આપતા કહ્યું કે અહીંથી તમે સીધા અમદાવાદના સુલતાનના દરબારમાં જાઓ, ત્યાં તમારી પ્રગતિ થશે. આ સાંગ હંમેશા તમારી સાથે રાખજો, એ તમારા વિજયમાં નિમિત્ત બનશે. જતીજીની સલાહ માનીને છચ્છર બંને કુંવરોને લઈને અમદાવાદ આવ્યો. એ સમયે ગુજરાત પર મહાન સુલતાન મોહમ્મદ બેગડો શાસન કરતો હતો. બેગડો પોતે પરાક્રમી હતો અને વીર પુરુષોનો સાચો પારખો હતો. જ્યારે એણે દરબારમાં બંને જુવાનોના ચહેરા પરનું નૂર અને ખમીર જોયું ત્યારે પ્રભાવિત થઈને તેમને પોતાની શાહી સેનામાં ઊંચા પદો પર નોકરીએ રાખી લીધા. વર્ષો વીતતા ગયા. એક દિવસ સુલતાન મોહમ્મદ બેગડો પોતાના શાહી કાફલા અને સૈનિકો સાથે જંગલમાં શિકારે ગયો. સૈન્યની સાથે ખેંગારજી અને સાહેબજી પણ હતા. જંગલની ગીચ જાડીઓમાં અચાનક એક વિશાળ કાયા ધરાવતો અને નરભક્ષી સિંહ ગર્જના કરતો બહાર આવ્યો. ત્યારે સુલતાન બેગડાએ તુરંત ધનુષ પર તીર ચડાવીને સિંહ પર છોડ્યું. પણ કિસ્મતની વાત, એ તીર સિંહના કાળજામાં વાગવાને બદલે એના પગ પર વાગ્યું. ઘાયલ સિંહ વધુ હિંસક અને છંછેડાયેલો બન્યો. એણે સીધી સુલતાન મોહમ્મદ બેગડા પર ભયાનક તરાપ મારી. સુલતાન ઘોડા પરથી નીચે પડી ગયો. બધા જ સૈનિકો અને અંગરક્ષકો ભયના માર્યા થીજી ગયા. કોઈની હિંમત ન ચાલી કે સિંહની સામે આવે. બધાને લાગ્યું કે હવે સુલતાનના રામ રમી જશે. આજે બેગડાનો અંત નિશ્ચિત છે. બરાબર એ જ સેકન્ડે જગતનો તારણહાર બનીને ખેંગારજી કૂદ્યો. એની પાસે જતી માણેક કમેરજીએ આપેલી પેલી પવિત્ર તાંગ હતી. સિંહ હવામાં ઉછળીને સુલતાનની છાતી પર પંજો મારે તે પહેલા જ ખેંગારજીએ વીજળીની ગતિએ પોતાની સાંગ સિંહના જડબામાંથી આરપાર ખોપાવી દીધી.
સિંહ હવામાં જ વિંધાઈ ગયો અને ભારે અવાજ સાથે જમીન પર ઢગલો થઈ મરી ગયો. સુલતાનનો જીવ બચી ગયો. અદ્ભુત અને અકલ્પનીય બહાદુરી જોઈને મહંમદ બેગડો ગદગદ થઈ ગયો. અમદાવાદ પાછા આવીને સુલતાને ભવ્ય દરબાર ભર્યો અને ભરી સભામાં ખેંગારજીની પીઠ થાબડતા કહ્યું, ખેંગારજી, આજે તે સિંહના મોંમાંથી મારો જીવ બચાવ્યો છે. માંગ 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 માંગ, આજે તું જે માગીશ તે આપવા હું બંધાયેલો છું. ખેંગારજીએ ગર્વથી માથું ઊંચું કર્યું અને કહ્યું કે જહાંપનાહ, જો આપ ખુશ જ હો તો અમને એક શક્તિશાળી લશ્કર આપો. અમારે યુદ્ધ ખેલીને અમારું માતૃ વતન કચ્છ જામ રાવણના પંજામાંથી પાછું મેળવવું છે. સુલતાન મહંમદ બેગડાએ વચન પાળ્યું અને એક વિશાળ સૈન્ય ખેંગારજીની મદદમાં મોકલ્યું. બંને ભાઈઓ ખેંગારજી અને સાહેબજીએ વાયુ વેગે કચ્છ પર ચઢાઈ કરી. જામ રાવળ સાથે ભયંકર યુદ્ધ થયું. દગાબાજીનો અંત આવ્યો અને ધર્મનો વિજય થયો. જામ રાવળને હરાવીને ખેંગારજીએ પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું અને તેઓ કચ્છના મહારાવ ખેંગારજી પ્રથમ તરીકે ગાદી પર બેઠા. આખી ઐતિહાસિક ગાથામાં રામના હનુમાન જેવી સ્વામી ભક્ત છચ્છર બુટો તો એવો ને એવો જ રહ્યો. રાજ્ય મળ્યા પછી પણ એનામાં સહેજ પણ અહંકાર ન આવ્યો. એણે કોઈ મોટો હોદ્દો કે ધન દોલત ન માગ્યા. એણે તો માત્ર મહારાજ ખેંગારજીના ચરણોમાં રહીને સેવા કરવાનું જ સ્વીકાર્યું. કારણ કે સાચા નિમક હલાલને સેવા સિવાય બીજું કંઈ જ ખપતું હોતું નથી. આજે પણ કચ્છના ઇતિહાસમાં મહારાવ ખેંગારજીની વીરતા, ભૈયા કકલનું બલિદાન અને છચ્છર બુટ્ટાની સ્વામી ભક્તિ અમર ગાથા બનીને ગુંજે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાઓને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ખેંગારજી.